ભક્તિ કરવી પણ શક્તિની અપેક્ષા ન રાખવી. પાત્રતા સિદ્ધ થતાં જ પરમાત્મા એનો સ્વભાવ તમારી આગળ ખુલ્લો કરે છે. પછી આપણી પાસે જે કર્મો એમને કરાવવા છે અને આપણી પ્રકૃતિ અને આપણો સ્વભાવ જોઈને આપણને શક્તિ પ્રદાન કરે છે. મનુષ્ય શું કરે છે? શક્તિ સામર્થ્ય પ્રાપ્ત થતાં જ એ ધન ધાન્ય સમૃદ્ધિ આરોગ્ય અને ઐશ્વર્ય આ મેળવવામાં એ શક્તિઓને પૂરી કરે છે. જ્યારે વિવેકી લોકો છે, જેનામાં શાણપણ છે અને જે સમજે છે કે આ ધન ધાન્ય સમૃદ્ધિ આરોગ્ય અને ઐશ્વર્ય એ બધું આ દેહ છે, આ પૃથ્વી પર છે ત્યાં સુધી જ છે, તો એ લોકો એમને જે આ સામર્થ્ય પ્રાપ્ત થાય છે, ભગવાનનો જે આશીર્વાદ પ્રાપ્ત થાય છે, એનો ઉપયોગ પરમાત્મા કરે છે. અને આ કેવળ પરમાર્થ જ એવું ઇન્વેસ્ટમેન્ટ છે જે ફરી ફરી તમને પરમાત્માની સામે લાવીને મૂકે છે. ને અંતે પરમાત્મા એવી શક્તિનો સંચાર તમારામાં કરે છે, એવા આશીર્વાદ આપે છે કે તમે યુગો યુગો સુધી દેવોની જેમ આ જગ કલ્યાણમાં પ્રવૃત્ત રહો છો. પરમાત્માનું તમને નિરંતર સાનિધ્ય રહે છે. વેંકુટ જાય છે ને ઘણા, આજ તો વેંકુટ છે. પરમાત્માનું નિરંતર સાનિધ્ય જેને પ્રાપ્ત થાય એ તો વેંકુટ છે. પછી એ અવતાર લઈને આ સ્થૂળ જગતમાં રહે કે પરબ્રહ્મ પરમાત્મા પાસે રહે, એ દરેક સમયે સેકન્ડે એની સાથે જ હોય છે. પણ આ સ્થૂળ જગતમાં રહીને જગતના કલ્યાણના કાર્યો કરતો રહે છે, દેહ ધારણ કરતા રહે છે, છોડતા રહે છે. આવી સિદ્ધિઓ માટે એટલે જ કહેવાય છે કે દેવો પણ મનુષ્ય દેહ માટે તરસે છે. તમને ને મને આ દેહ મળ્યો છે, એનો આપણે જેટલો સદુપયોગ કરીએ એ જ જ્ઞાની. શાસ્ત્રો વાંચો, પુરાણ વાંચો, ગમે તે વાંચો કે સાંભળો, પણ જે સમયનો સદુપયોગ કરી શકે અને પરમાર્થ કરી શકે, ખુદનો ભવ તારી શકે અને એના સંપર્કમાં આવનાર લોકોને પણ એવી રીતે પ્રેરણા આપે કે એમના પણ ભવ તરી જાય, એ જ તો જ્ઞાની. જ્ઞાન એટલે એનો મતલબ એવો નહીં કે વેદ ઉપનિષદ કે ગીતા કે રામાયણ કે મહાભારતના પાના દરેક શ્લોક તમને મળે હોય. એનું જ્ઞાન હોવું જરૂરી છે. એનું જ્ઞાન તમારા જીવનમાં, તમારા આચરણમાં હોય અને એના કારણે તમે ખુદ પરમાત્મા માર્ગે હોય અને લોકોને પરમાત્મા માર્ગે દોરી જતા હોય, તમારા કાર્યોમાં પરમાર્થ હોય, તો તમે જ્ઞાની છો. પરમાત્માની થિયરીમાં આચરણને સૌથી શ્રેષ્ઠ
આચરણ અને ચરિત્ર જેની પાસે છે અને જેના કાર્યોમાં પરમાર્થ છે, નિત્ય નામ સ્મરણ છે, જપ તપ છે, શુદ્ધ સાત્વિક જીવન છે, રાષ્ટ્ર પ્રેમ છે, વસુદેવ કુટુંબકમનો ભાવ છે, એ જ તો ભક્ત છે. સંજય બોરીવાલા દિવ્ય દ્રષ્ટિના સર્વે સખાઓને પ્રાતઃકાળના આ સત્સંગમાં પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત.